સો ગાઈસ ફાઇનલી નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો હું અને આવવા જવાનું આપણે દુકાન સાઈડ જવા માટે ઘરે જવું પડશે, રેડી થવું પડશે, આ બાલને એવું કમ્પ્લીટ વળવા પડશે. તો ગાઈસ ઘરે પહોંચી ગયો હું અને હવે માથું પણ વળી લીધું અને અમારા નરુભાઈ શું કે નરુ હા કેમ દાંત કાઢે એ તો કહી દે એકવાર. હા ટ્રેન્ડિંગમાં ચાલે નરુભાઈ ટ્રેન્ડિંગમાં હાલ એમ કેવો ને હા નરુ ટિફિન ઉપાડ્યું ભાઈ નરુ ટ્રેન્ડિંગમાં ચાલે ચાલુ સો ગાઈસ ફાઇનલી માટકોલ ચોકડી પહોંચ્યો હું અને માટકોલ ચોકડી પહોંચીને હવે આપણે બક્કલનું પેકેટ લેવાનું કાલ પતી ગયું હતું ને આ જો આ રહ્યું બક્કલનું પેકેટ. તો બક્કલનું પેકેટ લઈ અને પછી જઈએ દુકાન અને મારું ટિફિન સમજો કેટલું બધું ફેરાણું છેલ્લે એવી લઈને આવ્યો પાછો. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ બક્કલ તો લઈ લીધા, હવે આપણા શર્ટ લેવાના. હા હવે શર્ટ થઈ ગયા શર્ટ લાવો તાન શર્ટ એન્ડ ગાજ બટન કરાવવા નાખેલા હતા આપણે શર્ટ, તો શર્ટ થઈ ગયા એ લઈને હવે જઈએ આપણે દુકાન. આમ ત્યાં પડે છે. તો ગાઈસ ફાઇનલી દુકાને પહોંચી ગયો અને દુકાને આવીને પહોંચીને તરત આપણે પેન્ટ લઈ લીધું. આ પેન્ટ અધૂરું હતું એ સીવવાનું અને આ ઘરાક આવી ગયા છે, આમને કટિંગ કરાવવાનું, આમને ફિટિંગ કરાવવાનું, આ ભાઈ એમની હારે ઓલા ભાઈને કટિંગ કરાવવાનું. તો ચલો કન્ટિન્યુ આ બધાનું કામકાજ કરી નાખીએ. પેલા આ પેન્ટ સીવી નાખીએ અને પછી કામકાજ ચાલુ કરી નાખીએ. કાલનું અધૂરું પેન્ટ હતું આ રહ્યું અને આપણે બક્કલ લાયેલા હતા. ચલો તો ગાઈસ ફાઇનલી બધાનું કટિંગ ફિટિંગ બધું કરી નાખ્યું અને બધા માટે ચા મંગાવી દીધી છે. આપણા ભાઈ ભાંગડી આયા હા, આ ભાઈ લેખમભાઈ આયા, અમારા ભાઈ શર્મા ચા લાવી દીધી છે અને અમારા બનેવી આવી ગયા હા કણા ઓલા ખાતા હતા એ વિડીયોમાં. તો ચલો કન્ટિન્યુ. સો ગાઈસ ફાઇનલી દુકાને આવતો રહ્યો સાણંદની અંદર અને સાણંદથી આવીને ભાઈ આપણે જવાનું છે જુડિયોની અંદર. આ જો આ જુડિયો છે ના ક્રોમમાં જુડિયોની અંદર જવાનું આપણે કપડાં કમાડવા માટે. ચલો કન્ટિન્યુ. જો આ કપડાં હોય જોઈ લઈએ પહેલાં. આ જો આપણું બાઇક અને દુકાન અહીં ગરાકી બહુ હતી પણ કપડાય નતા મારી જોડે. કાલ જવાય તો જવાનું બહાર. તો ચલો કન્ટિન્યુ. અરે જોડ્યો જો સો ગાઈસ અંદર તો આવી ગયા પણ પસંદ આવે એવું લાગતું નહીં મને, કેમ કે જેવા મારે જોઈએ ને એવા કપડાં નહીં. જો આવું શર્ટ છે કંઈક અને મને પસંદ આવે છે થોડું આવી રહ્યું શર્ટ. સો ગાઈસ કપડામાં મજા ના આવી તો આવતો રહ્યો નીચે. જો આ ઉપર કપડાં સરસ તો લાગે છે બટ મને નથી ગમતા. સો ગાઈસ આવતો રહ્યો બહાર અને બહુ કપડામાં મજા નથી આવી તો પછી હવે સો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને બજારમાં જોઈએ તો બજારમાં ના મળ્યા, મતલબ મને ગમતા હતા ને એવા ના મળ્યા. તો નેક્સ્ટ ટાઈમ જશું. હવે જમવાનું તૈયાર થાય છે. શું બનાવ્યું હો? દાળ ભાત. મોટા તો પેલા જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે જમવામાં શું હોય દાળ ભાત. પછી આપણે જવાનું છે ચરલ, જેમ કે ચરલની અંદર રામપીનું રમો તો અહીંયા આપણે જઈએ આટો મારીએ. તો કન્ટિન્યુ. કપા એક આપડી આ બદલે તો ભયા ચમ ભૂખ લાગી વધારે ભૂખ લાગી હોય તો આવી જા તમે आई जा भी आई जा
હા પમદાડ આવશે પમદાડ પમદી બેલીસ યુટ્યુબમાં આવે યુટ્યુબમાં આવે યુટ્યુબમાં મેલા સો ગાઈસ નાસ્તો કરી લઈએ હવે ગરબા પતી ગયા નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી ચાલુ કરવાનો શું કેવું સાચી વાત ને સાચી વાત ભાઈ